हेलो फ्रेंड्स, आज આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ એમાં થર્ડ સ્ટોરી પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઇન કેરાલા, ધ પલક્કડ district public library has been up and running since September 2013. કેરાલાની અંદર એક પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે. એ હેઝ બીન અપ એન્ડ રનિંગ હેઝ બીન અપ એન્ડ રનિંગ મીન્સ શરૂ થઈને ચાલુ. તો અહીંયા એ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એ સપ્ટેમ્બર 2013થી સિન્સ સપ્ટેમ્બર 2013 મીન્સ સપ્ટેમ્બર 2013થી ચાલે છે. ઇટ્સ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે ફાઇન મોડર્ન લાઇબ્રેરી, મોડર્ન મીન્સ આધુનિક, તો એક સરસ આધુનિક લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, knowledge, wisdom, cultural activities, માહિતી. ઇન્ફોર્મેશન મીન્સ માહિતી, નોલેજ જ્ઞાન, વિઝડમ વિદ્વતા અથવા તો ડાહપણ, શાણપણ. વિઝડમ મીન્સ વિદ્વતા. કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું એક ધામ છે. અ સેન્ટર, સેન્ટર મીન્સ કેન્દ્ર, સેન્ટર મીન્સ કેન્દ્ર, ધામ. એન્ડ રિસર્ચ એન્ડ રેફરન્સ, અને સંશોધન અને સંદર્ભનું એક કેન્દ્ર છે. સંદર્ભ મીન્સ આપણે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ કે કોઈ બાબત વિશે જાણકારી મેળવવી હોય તો હવે આપણે ગૂગલ પર જઈએ છીએ. પહેલાં આપણે લાઇબ્રેરી તરફ દોડ મૂકતા હતા, એટલા માટે ક્યાં આપણને એનો સંદર્ભ અવેલેબલ થતો હતો ત્યાંથી આપણને એની માહિતી મળી જતી, એટલે એને રેફરન્સનું પણ એ સેન્ટર કહેવામાં આવે છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ. ઇન ધ ન્યૂઝ મીન્સ સમાચારમાં હોવું. રિસન્ટલી, રિસન્ટલી મીન્સ તાજેતરમાં, રિસન્ટલી મીન્સ તાજેતરમાં, પણ હાલમાં. recently been news in the news for different reason. સોરી, એટલે કે છે કે પણ હાલમાં કેટલાક જુદા જ કારણોસર, ડિફરન્ટ રીઝન્સ, રીઝન્સ એટલે કારણો ને લીધે તે હાલમાં એ સમાચારમાં છે. મીન્સ કે લોકોના મોઢે કંઈક વાતો થાય છે આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની. A third of its 1000 members are women. તેના 1000 સભ્યોમાંથી, 1000 મેમ્બર્સ એટલે તો કે 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગનો, અ થર્ડ મીન્સ ત્રીજા ભાગનો સભ્યો છે એ કેવા છે તો કે મહિલાઓ છે. મીન્સ 1300થી ઉપરના સભ્યો છે એ મહિલાઓ છે. This woman supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. ગ્રંથાલયમાં આપવામાં આવેલી જે જગ્યા આ મહિલાઓને એમાંથી જ થોડી જગ્યા છે એ આપવામાં આવેલી. એ જગ્યાની અંદર લોન્ચ અ વુમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2013. એમાં જ આ જે થર્ડ શેડ વુમેન છે એમને
ત્યાં એક વુમન્સ યુનિટ એટલે કે મહિલા યુનિટ છે એ શરૂ કર્યું. The unit got together to discuss methods of empowering women. આ યુનિટ છે મહિલા યુનિટ. એમને એમ કે છે કે એકઠા થઈને ગોટ ટુગેધર એટલે એકઠા થવું. ગોટ ટુગેધર મીન્સ એકઠા થવું. ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન. એમ્પાવર એટલે સશક્ત બનાવવું. એમ્પાવર મીન્સ સશક્ત બનાવવું. તો મહિલાઓને સશક્ત બનાવવાની પદ્ધતિની ચર્ચા કરવા માટે આ યુનિટ છે એ એકઠું થયું કે ભાઈ કેવી રીતે મહિલાઓ છે એમને સશક્ત બનાવી શકાય. હવે મિત્રો આ જ પેરામાંથી કેવા પ્રશ્નો પૂછી શકે. ફર્સ્ટ ક્વેશ્ચન, when was the Palakkad district library started? મિત્રો અહીંયા તમને આ જ પ્રશ્ન અહીંયા એનો જવાબ આપવામાં આવેલો છે, પણ એના અંદર ટેન્સ છે એ અલગ વાપરેલો છે. મીન્સ અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ છે, જ્યારે અહીંયા પ્રશ્ન છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર પૂછવામાં આવેલો છે. તો જ્યારે જે પ્રશ્ન જે ટેન્સની અંદર પૂછવામાં આવે એ જ ટેન્સની અંદર જવાબ આપવો. એટલે અહીંયા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ ઇન સપ્ટેમ્બર 2013. એટલે પૂછ્યું છે એવું કે ભાઈ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ ક્યારે શરૂ કરવામાં આવી. આ પેસિવ કન્સ્ટ્રક્શન છે. વોઝ સ્ટાર્ટેડ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ જાતે શરૂ થતી નથી, કોઈના દ્વારા શરૂ કરવામાં આવે છે. એટલે વોઝ સ્ટાર્ટેડ ઇન સપ્ટેમ્બર 2013. What is unique about the library members? મિત્રો આ લાઇબ્રેરી મેમ્બર્સ છે, લાઇબ્રેરીના સભ્યો, એના વિશે કોઈ વિશેષતા શું છે? યુનિક શું છે? યુનિક મીન્સ વિશેષતા. તો આપણે જોયું હતું કે 1/3 of its 1000 members are women. મોટા ભાગે કોઈ પણ કમિટી હોય કે કોઈ મંડળ ચાલતું હોય તો એમાં મોટા ભાગના પુરુષ હોય છે. એટલે મીન્સ કે આપણો દેશ છે એ મોર ઓફ મેન ડોમેન છે, એટલે કે પુરુષ પ્રાધાન્ય દેશ છે. પુરુષો છે એમને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે દરેક જગ્યાએ, પણ અહીંયા એવું નથી. અહીંયા 1/3 of the 1000 members, 1000 જે સભ્યો છે એમાં ત્રીજો ભાગ જે છે લાઇબ્રેરીમાં એ શું છે તો કે વુમેન છે, સ્ત્રીઓ છે. એટલે આ રીતે પણ એ લખી શકાય. ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર ... મીન્સ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો શેના માટેનું એ સેન્ટર છે તો કે છે કે ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. આ બધાનું એ સેન્ટર છે. ફોર્થ વન, વાય વોઝ ધ લાઇબ્રેરી ઇન ન્યૂઝ? ભાઈ લાઇબ્રેરી છે એ શા માટે અત્યારે સમાચારમાં છે? તો તમને અહીંયા કહેલું છે બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. કંઈક જુદા જ કારણોને લીધે કંઈક એ સમાચારમાં છે. એ કારણો શું છે તો અહીંયા એ વાત કરવામાં આવેલી છે. તો જોઈએ કે ધ લાઇબ્રેરી વોઝ ઇન ધ ન્યૂઝ બીકોઝ ધ વુમેન members supported by the shared space the library offered them. shared space એટલે ફાળવેલી જગ્યા, સ્પેસ એટલે જગ્યા, શેડ એટલે ફાળવેલી, ભાગ આપેલો. the library offered them કઈ તો કે જે લાઇબ્રેરીએ આપેલો છે એમાં launch a women's unit in February 2014 કે જેની અંદર એમણે ફેબ્રુઆરી 14માં એક મહિલા યુનિટ છે એ એમને સ્થાપના
કરી. તો એના માટે એ ન્યૂઝમાં છે. આગળ વધીએ. વોટ ડીડ ધ વુમેન્સ યુનિટ ડિસ્કસ? ભાઈ આ સ્ત્રીઓનું યુનિટ છે, એમણે શું ચર્ચા કરી? અહીંયા લાસ્ટ ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન. તો આ જ એનો જવાબ છે. તો અહીંયા તમને લખી શકો ધ વુમેન્સ યુનિટ ડિસ્કસ્ડ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન. આગળ વધીએ. The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. તો અહીંયા મિત્રો ન્યૂ વર્ડ્સ છે, થોડા આપણે જાણી લઈએ. ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મોનું પ્રદર્શન. ફિલ્મ સ્ક્રીનિંગ એટલે ફિલ્મોનું પ્રદર્શન. કોઈ એવી બાયોપિક હોય કે જેની અંદર મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવેલી હોય. દાખલા તરીકે આપણે મેરી કોમ એક મૂવી આવી ગયું, તો એમાં મહિલા સશક્તિકરણની જ વાત છે. નિર્જા, તો નિર્જા છે એમાં પણ એ મહિલા સશક્તિકરણની જ વાત છે. વર્કશોપ્સ, કાર્યશાળા, અને એ પણ શેની અંદર? તો કે હોમ ઇકોનોમિક, ઘરેલું જે આર્થિક વ્યવસ્થા જે છે એની અંદર. ગાર્ડનિંગ, બાગકામ, બાગાયત. ચાઇલ્ડ કેર એટલે કે બાળકોનો ઉછેર. આર્ટ્સ, કોઈ કલા. અને અહીંયા મેનેજ એટલે કે એને ઉકેલ લાવવો અથવા તો એને સંભાળવું. મેનેજ એટલે સંભાળવું. કોન્ફ્લિક્ટ્સ, ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. કોન્ફ્લિક્ટ્સ એટલે તકરાર, ઝઘડા. કૌટુંબિક ઝઘડાઓ છે એ. લીગલ ડિસ્પ્યુટ્સ, કાયદાકીય તકરારો. લીગલ ડિસ્પ્યુટ્સ એટલે તકરાર, કાયદાકીય તકરારો. પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, વ્યવસાયિક મુશ્કેલીઓ. તો હવે આપણે આ લાઈન છે એ શું કહે છે જરા જોઈએ. તો અહીંયાથી જોઈએ. ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ. બાળ ઉછેર કે અથવા તો કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડાઓમાં મદદ કરવી. ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોમ્પ્લેક્સ, એટલે મહિલાઓને શેમાં મદદ કરવી? તો કે કૌટુંબિક ઝઘડાઓમાં, કાયદાકીય તકરારોમાં કે પછી વ્યાવસાયિક પ્રશ્નોમાં ઉકેલ કે મદદ મળે. ગેટ હેલ્પ એટલે મદદ મળે. એ હેતુથી લાઇબ્રેરીએ શું કર્યું? તો કે લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ. તેમણે એમનો જે ગ્રંથાલયનો ખંડ છે એમને ખુલ્લો મૂક્યો. The secretary of the library pointed out that. point out એટલે ધ્યાન દોરવું, નિર્દેશ કરવો. ધ્યાન દોરવું અથવા તો નિર્દેશ કરવો. ગ્રંથાલયના સેક્રેટરી, મંત્રી, એ બાબત ઉપર ધ્યાન દોરે છે, નિર્દેશ કરે છે કે that through reading women would realize their own strength and forge a unity. unity એટલે એકતા, અને forge એટલે ક્રિએટ, સાધવું, રચવું, બનાવવું, આગળ વધારવું. રિયલાઇઝ એટલે
એને પોતાને ભાન થવું. તો એમ કે છે કે રીડિંગથી, વાંચનથી મહિલાઓ છે એ પોતાની જ શક્તિ, ઓન સ્ટ્રેન્થ, એટલે પોતાની જ જે શક્તિ છે, એમની સુષુપ્ત શક્તિ, એમની પ્રત્યે એમને સભાનતા થશે અને એક યુનિટી, એકતા છે એ સાધી શકશે. તો આ વાત છે એ સેક્રેટરી છે લાઇબ્રેરીના, એમણે મહિલાઓને નિર્દેશ કર્યો. તો હવે એમાંથી કેવા મિત્રો પ્રશ્ન પૂછી શકાય એ જરા જોઈએ. વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ? સેક્રેટરી છે એમણે શું પોઈન્ટ આઉટ કર્યું, શું નિર્દેશ કર્યો? તો અહીંયા નીચે જ લખેલું છે, ધ સેક્રેટરી પોઈન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ women would realize their own strength and forge a unity. સ્ત્રીઓ છે એ વાંચન દ્વારા પોતાની શક્તિ છે એને પારખશે અને એકતા છે એ સાધશે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વુમેન? ભાઈ લાઇબ્રેરી છે એ સ્ત્રીઓને કેવી રીતે મદદ કરે છે? તો કે છે અહીંયા તમે જોયું હતું ઉપર કે લાઇબ્રેરી છે એણે એનો પોતાનો ખંડ છે એ શા માટે ખોલ્યા તો કે ફિલ્મ સ્ક્રીનિંગ છે, વર્કશોપ, બરાબર. પછી અહીંયા એમના પોતાના જે ઘરેલું ઝઘડાઓ છે એની અંદર મદદ મળી રહે, લીગલ ડિસ્પ્યુટ્સ, કાયદાકીય કોઈ તકરારો હોય કે પછી પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ હોય તો એની અંદર મદદ મળી રહે. તો એના માટે એમણે એમના ખંડો છે એ ખુલ્લા મૂક્યા. તો અહીંયા આપણે લખી શકીએ, ધ લાઇબ્રેરી હેલ્પ્સ વુમન ટુ મેનેજ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. એની અંદર એમણે મદદ કરી. What kind of workshops are conducted in the library? કેવા પ્રકારના વર્કશોપ્સ છે એ લાઇબ્રેરીની અંદર કરવામાં આવે છે? કન્ડક્ટ એટલે આચરણ કરવું, કન્ડક્ટ એટલે આચરણમાં લેવું અથવા તો એ ઉપયોગમાં લેવું. વર્કશોપ in home economics, gardening, child care and arts are conducted in the library. Workshops, કાર્યશાળા શેમાં? તો કે હોમ ઇકોનોમિક, આર્થિક ઘરેલું અર્થવ્યવસ્થા, બાગકામની અંદર, બાળ ઉછેર છે, અન્ય કોઈ બીજી કળાઓ છે, બરાબર. તો એના માટેના કાર્યશાળાઓ છે એ લાઇબ્રેરીની અંદર થાય છે. For what did the library open its halls for? The library છે એ કોના માટે, શાના માટે હોલ છે એ ખુલ્લા મૂકે છે? તો અહીંયા કહે છે, the library opened its hall for film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ સ્ટોરીને અટકાવશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટોરીના સમાપન તરફ જઈશું. ધન્યવાદ.